શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ક્રમાંક 2 ગીતાનો સાર. ભગવાન જણાવે છે કે આપણે એક આત્મા છીએ જે ક્યારેય મરતી નથી, જેને કોઈ પણ રીતે મારી કાપી કે ક્ષતિગ્રસ્ત નથી કરી શકાતી. શરીરનું મૃત્યુ એ જૂના વસ્ત્રો બદલવા સમાન છે. કર્મના પ્રકારો. પહેલું છે સકામ કર્મ. જ્યારે કર્મ શરીરના આનંદ માટે કરવામાં આવે છે ત્યારે તેને સકામ કર્મ અથવા તો કર્મકાંડ કહેવામાં આવે છે. આ એક નુકસાનકારક સોદો છે, કારણ કે તે આપણને આ સંસારની અંદર વારંવાર જન્મ લેવા અને પોતાના કર્મોથી કમાયેલા સુખ અને દુઃખ ભોગવવા માટે મજબૂર કરે છે. જો આપણે શરીર માટે કાર્ય કરતા રહીશું તો આ સંસારમાં આપણે હંમેશા કામ, ક્રોધ અને લોભ એના દ્વારા ફસાયેલા રહીશું. બીજું છે નિષ્કામ કર્મ. પરંતુ જો કર્મ આત્મા માટે કરવામાં આવે તો તેને નિષ્કામ કર્મ તરીકે ઓળખવામાં આવે છે. આ કર્મ પરમાત્મા અથવા તો કૃષ્ણને કેન્દ્રમાં રાખીને કરવામાં આવે છે. આ રીતે તે આપણને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરે છે. આપણે શરીર નથી, પરંતુ આપણે આત્મા છીએ. એટલા માટે આત્મા માટે કરેલા કર્મ આપણને સુખ પ્રદાન કરે છે.